રાજી કઈ રીતે કરવા, તેમજ ભગવાન ભક્તની રક્ષા કઈ રીતે કરે છે. આનંદ સ્વરૂપ સ્વામી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી એવું પૂછે છે કે ભગવાનને રાજી કરવા માટેના શાસ્ત્રોની અંદર ઘણા બધા સાધનો બતાવેલા છે, પણ એવું એક સાધન છે કે જે સાધનની અંદર સમગ્ર સાધન કરવાથી જેટલા ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય, એવા એક સાધને કરીને થાય. આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે. માણસ તપ કરે ને ભગવાન રાજી થાય, દાન કરે ને ભગવાન રાજી થાય. જે કઈ સાધનાઓ છે કરેલી છે શાસ્ત્રની અંદર, તો અનંત પ્રકારની સાધના છે અને ઘણા બધા કરોડોની સંખ્યાની અંદર લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની રીતે સાધનાઓ કરી રહ્યા છે. પણ મુક્તાનંદ સ્વામીના મનમાં આવો પ્રશ્ન થયો, માસ્ટર કી એક ચાવી એવી છે બધા તાળા ખુલી જાય, એક સાધન એવું છે જેમાં બધા સાધનનો સમાવેશ થઈ જાય. ભણવાની અંદર એવું આવતું નથી, પણ એવું આવે કે એક વિષયનો અભ્યાસ કરે જેમાં બધા વિષયનો અભ્યાસ આવી જાય તો વિદ્યાર્થીઓને ઘણી બધી માથાકૂટ મટી જાય. તો આવો એક પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને સૂજ્યો ભગવાનની પ્રેરણાથી, અને એના જવાબની અંદર શ્રીજી મહારાજ પોતે એમ વાત કરે છે, ભગવાનનો દ્રઢ આશરો, એ આશરામાં કોઈ પોલ ન ચાલે. એ દ્રઢ આશરો ભગવાનનો જો કરે એની અંદર બધા જ સાધન માત્ર છે, સાધન માત્રનો સમાવેશ થઈ જાય છે. આ લોકનો આપણે વિચાર કરીએ, માણસને પૈસાનો આશરો હોય તો એનાથી પણ ઘણો બધો લાભ થાય છે, કોઈ સત્તાનો આશરો હોય એનાથી પણ લાભ થાય છે ને. બાપા ઘણી વખત વાત કરે, કોઈ સ્ત્રી હોય એ પુરુષને એમ કે હું તમારી, તો આખી જિંદગી સુધી એ પુરુષ એને સાચવે છે, એનું પાલન કરે, પોષણ કરે, એને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાય, કોઈ આંચ ના આવે, એવો પ્રયત્ન પોતે કરે. તો ભગવાનને આપણે દિલથી એવું કહીએ કે હું તમારો છું, અને આપણા અંતરથી માનીએ કે ભગવાન મારા છે. ભગવાન બધી રીતે આપણું સંભાળ રાખે, બધી રીતે આપણું ધ્યાન રાખે, હંમેશા રક્ષા કરે, સર્વ પ્રકારે રક્ષા કરે, જીવનું કલ્યાણ થાય એ ધ્યાન રાખે. આ જીવ છે એ અવળે માર્ગે ચડી ન જાય એના માટે ભગવાન છે એ પોતે ઓટોમેટિક રક્ષા કરે. એક પ્રસંગ એવો બની ગયેલો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં આવેલા, અને સ્વામી પોતે સાંજના ટાઈમે પોતે સ્નાન કરી રહ્યા હતા. ત્યાં આગળ બાથરૂમ તો બહુ મુંબઈની અંદર નાની હતી, એકદમ જ નાની, એક વ્યક્તિ ખાલી અંદર બેસી શકે, વધારે નહીં. એટલે પછી ત્યાં આગળ યોગીજી મહારાજના વખતથી એક 10 બાય 10નો રૂમ હતો. તો એ રૂમમાં યોગીજી મહારાજ સ્નાન કરતા, પાટ મૂકી દીધી હોય, અને ત્યાં આગળ એક મોરી હતી, એમાંથી પાણી ભરી અને યોગીજી મહારાજને સ્નાન કરાવતા. અને ત્યાર પછી યોગીજી મહારાજ ધામમાં ગયા, પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં સ્નાન કરતા. જ્યારે સ્નાન કરતા હોય તો નાની રૂમની અંદર 15, 20, 25 ઘણી વખત તો બધા કિશોરો હોય, કોઈક બાળકો હોય, યુવકો હોય, એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો મોઢે કરીએ બોલતા હોય, વચનામૃત છે એનો પાઠ કરતા હોય, અને જે કાંઈ કંઠસ્થ કર્યું હોય એ બધું સાંભળતા હોય બાપા. અને એમાં અત્યારે બોચાસણની અંદર સાધુ છે યજ્ઞચરણ સ્વામી, અને પેલા પૂર્વાશ્રમમાં પોતે મુંબઈની અંદર હતા, અને પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામીની એક વાત પોતે બોલ્યા, ભગવાન છે પોતાના ભક્તની રક્ષાની અંદર બેઠા છે. તો કેની પેઠે રક્ષા કરે છે? તો જેમ રાજા છે પ્રજાની રક્ષા કરે છે, આંખ પાપણ છે આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર પોતાના છોકરાની રક્ષા કરે છે, અને રાજા પ્રજાની રક્ષા કરે છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. આ વાત એ બોલ્યા. યજ્ઞચરણ સ્વામીનું નામ માર્કંડ હતું, પણ માર્કંડ ઋષિ થઈ ગયા હતા, એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને હંમેશા ઋષિ કરીને જ બોલાવતા હતા. અત્યારે પણ બધા સંતો એમને ઋષિ કરીને બોલાવે છે. જ્યારે આ વાત બોલ્યા તો તે વખતે બાપાએ એમને એક ધારદાર પ્રશ્ન પૂછ્યો. એમણે પૂછ્યું કે પાપણ આંખની રક્ષા કેવી રીતે કરે? જો 4 દ્રષ્ટાંત આપ્યા, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાની રક્ષા કરે, રાજા પ્રજાની રક્ષા કરે. એમાંથી સ્વામી આ પ્રશ્ન પૂછ્યો કે હાથ પાપણ છે આંખની રક્ષા કેવી રીતે કરે? એટલે એમણે વાત કરી કે સ્વામી કંઈક આમ કણ ઉડે અને એમ નજીકમાં આવે તો ઓટોમેટિક આંખ બંધ થઈ જાય. એ જેવા શબ્દો બોલ્યા ઓટોમેટિક બંધ થઈ જાય. બાપાએ કીધું ભગવાન પણ ભક્તની રક્ષા ઓટોમેટિક કરે છે. તમે બીજું બધું જો, હાથ કંઠની રક્ષા કરે, થોડીક વાર લાગે. પાપણ છે ને રિફ્લેક્સ એક્શન છે, હાથનો પણ રિફ્લેક્સ એક્શન થાય પણ થોડી વાર લાગે. માવતર પોતાના છોકરાઓની સંતાનની રક્ષા કરે, પણ સંતાન થોડાક દૂર હોય, માતા પિતાને ભાગવું પડે, એ રડતા હોય, તકલીફ હોય તો ત્યાં આગળ જવું પડે, થોડોક સમય લાગે. રાજા પ્રજાની રક્ષા કરે, રાજા મહેલની અંદર હોય, પ્રજા છે એ ગામમાં હોય, શહેરની અંદર હોય, દેશમાં કંઈક હોય, એટલે એ કરતા પણ વાર લાગે. પણ પાપણ અને આંખ એ એકદમ નજીકની અંદર છે. ભગવાન પણ પોતાના ભક્તની ઓટોમેટિક રક્ષા કરે.
હવે આ જયારે વાત કરી ક્યારે રક્ષા કરે? દ્રઢ આશરો હોય તો એના પર આ બ્રહ્માનંદ સ્વામી ભજન લખે છે, અને બ્રહ્માનંદ સ્વામી પોતે અરજી કરે છે અને આરજુ કરે છે. અરજી પણ છે ને આરજુ પણ છે, પ્રાર્થના પણ છે કે તુમ પ્રભુ અશરન શરણ કહાવે, જાકો કોઈ નહીં આ જગ में ताके हो तुम नाथ सहाय, तुम प्रभु अशरन शरण कहाय, बहुत जतन करके बहुनामी निज जन के तुम विघ्न मिटाए, जैसे हरि कुरुरी के बालक महाभारत में लियरी बचाए, तुम प्रभु अशरन शरण कहाय, शरणागत वत्सल तुम समर्थ, वेद पुराण कवि जन गाय, दुष्ट विनाशन बिरुद तिहारो, सो तुम क्यों बैठे विसराए, तुम प्रभु अशरन शरण कहाय, राख्यो तुम प्रहलाद अग्नि ते, गज के काज गरुड़ तजी थाय, ब्रह्मानंद कहे बैर हमारी, कहो तुमको कुण ने अलसाए, तुम प्रभु अशरन शरण कहाय. બ્રહ્માનંદ સ્વામી ભગવાનની પ્રાર્થના કરતા હતા તે વખતે એટલો બધો અસુરોનો ઉત્પાત હતો, બાબા વૈરાગીનો એટલો બધો ત્રાસ હતો, અને સંપ્રદાયના જે અણસમજુ માણસો હતા એના તરફથી પણ એટલો બધો ત્રાસ હતો. તમે જ્યાં આગળ જાઓ ત્યાં આગળ વિરોધના વંટોળો, વિરોધની સુનામીઓ એટલું બધું થાય કે ઘણી વખત હરિભક્તો સંતો એ લોકોના મનની અંદર પણ એમ થાય કે આપણે ક્યાં સુધી ખમી, ક્યાં સુધી સહન કરીએ. વગર વાકે જયારે વિસનગરનો સુબો એ સત્સંગી હોવાના નાતે સત્સંગી ભાઈ ને વૈશાખ મહિનાના તાપની અંદર એમ કે તમે તડકામાં ઉભા રહો, વાંક શું? વાંક કઈ નહીં. ચોરી કરી છે ના, જુગાર રમ્યા છો ના, કોઈને માર્યા છે ના, કોઈનું ખૂન કર્યું છે ના. શા માટે? ગુનો શું? સ્વામિનારાયણના કેમ થયા? ધેટ્સ ઓલ. અને આ સામાન્ય માણસ નહીં, સુબો કહેવાય, બુદ્ધિશાળી માણસ કહેવાય. ઓર્ડિનરી વ્યક્તિ તો હતા જ નહીં, જબરજસ્ત બુદ્ધિ હતી ને. અને બધાને ઉભા રાખ્યા. પણ તમે જુઓ ભગવાનનું કરવું એવું કે સુબાના બેન એ ઉદયકુંવરબા એ પણ સત્સંગી થયેલા હતા. એની જયારે ખબર પડી કે મારા ભાઈ એમને બધાને તડકે ઉભા રાખેલા છે તો એમના મનની અંદર પણ વિચાર થયો કે હું પણ તડકે એના દીકરાની સાથે, એટલે પેલો લાલદાસનો ભાણો કહેવાય, એ બંને તડકે બેઠા. કોઈ જેને વાત કરી તમારા બેન બેઠા, ત્યાં જઈને કહેવા માટે આવ્યા આમ કેમ? હું સત્સંગી છું, તમે સત્સંગીની વાત કરીને, હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું, એ મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે, મારો દીકરો પણ એને માને છે. હવે ક્યાં જાય? પોતાના બેને પણ નક્કી કર્યું, આકરો તાપ હોય, ચામડી બળતી હોય. આવા એટલા બધા પ્રસંગો ગુજરાતની અંદર બન્યા. આ માણસની એક કમજોરી છે, માણસની એક વીકનેસ, જેને આપણે ઈર્ષા કહીએ. અને જો શક્તિ હોય, તાકાત હોય તો ક્રોધમાં પરિણમે, મારી પણ નાખે. એવા પ્રસંગો ગુજરાતની અંદર ગામે ગામ બનતા હતા. હવે એવા પ્રસંગો જોઈને બ્રહ્માનંદ સ્વામી છે, થોડાક એમના મનમાં આમ થાય છે કે એમ કહેવાય છે કે તમે તો જેનો દુનિયામાં કોઈ નથી એના તમે છો. બ્રહ્માનંદ સ્વામી ભગવાનને સંભળાવીને દ્રષ્ટાંત આપે છે. ટીટોડીના બચ્ચાની વાત કરી, પ્રહલાદની વાત કરી અને સમજાયું, અને ગજની વાત કરી. તો આ બધાએ જયારે તમારી સ્તુતિ કરી ત્યારે તમે રક્ષા કરવા માટે આવ્યો. બ્રહ્માનંદજી કે મને સમજાતું નથી, કહો તુમકો ગુણ ને અળસાય, તમને કોણે અળસાવી દીધા? તમે શા માટે અમારી મદદમાં નથી આવતા? આ વાત તમે કેમ ભૂલી ગયા છો? એ બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર ચારણ હતા, અને એ લોકોની બોલી બહુ એવી હોય. અને બ્રહ્માનંદ સ્વામી એક વખત શ્રીજી મહારાજને બરોબર સંભળાવી દીધેલું. હેતના વચનો હતા, તમે કપટી છો, આવા છો, તેવા છો. કારણ કે શ્રીજી મહારાજ ઓજલ થઈ ગયા હતા અને દેખાતા નતા, અને મોટે ઉપાડે મૂલીમાં મંદિર કરવાનું હતું અને કઈ પથ્થર મળતા નતા. તો બ્રહ્માનંદ સ્વામી બેસી ગયા. બ્રહ્માનંદ સ્વામી ક્યાં છો તમે, શું કરો છો? અને મહારાજે દર્શન દીધા. મહારાજ કે હું ક્યારનો તમારી મિષ્ટ વાણી સાંભળતો હતો. એટલે શ્રીજી મહારાજે દર્શન દઈને ત્યાં આગળ ખાણ બતાવી ગયું, પથ્થર મળશે, તમે બધું કરો, પૂરું કરી નાખો. તે આ આશરાની વાત કરી. મહાભારતની અંદર પ્રસંગ થયો. મહાભારતની અંદર મોટા મોટા રાજાઓ ખતમ થઈ ગયા. જે લોકોને વરદાન હતા કે યુદ્ધની અંદર કોઈ દિવસ હારે નહીં, એ પડ્યા. બહુ મોટા જેને બધા કવચ હતા, કુંડળ અને કવચ, કર્ણ જેવા ને, એનો પણ ત્યાં આગળ વિનાશ થઈ ગયો. દ્રોણ, આ બધા એક એક તમે જુઓ, એ કોઈ દિવસ એ યુદ્ધની અંદર હારેવા નતા. એ બધા પણ પડ્યા. પણ ટીટોડીનું બચ્ચું એ ભગવાનને આશ્રય ગયું. તે હાથીના ગળાની અંદર એક બહુ મોટો ઘંટ હતો. એ ભગવાને ઘંટ લઈ અને ટીટોડીના બચ્ચા ઉપર મૂકી દીધો. 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 18 અક્ષૌહિણી સૈન્યનો ઘાટ નીકળી ગયો. પણ આને કાંઈ થયું નહીં, એકદમ જ સાબુત. જૈસે હરિ કુરુરુઈ કે બાલક, મહાભારત મેં લિયરી બચાએ, તુમ પ્રભુ અશરન શરણ કહાય. આ વાત કરી.
પ્રહલાદનું આખ્યાન ભાગવતની અંદર આવે છે, આપણે જાણીએ છીએ. ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન પણ ભાગવતની અંદર આપણે આવે છે. એ બધું આપણે જાણીએ છીએ. પણ આશરો છે ને, એ આશરો આમ શબ્દ સામાન્ય લાગે. આશરો એટલે કોઈ પણ પ્રકારનું આપણને અભિમાન ન હોય ને તો સાચા અર્થમાં આશરો થાય. આપણને પૈસાની અનુકૂળતા હોય, આપણે રૂપ પણ સારું હોય, બુદ્ધિ પણ હોય, આવડત પણ હોય, સત્તા પણ હોય, આશરો ન થાય. કારણ કે એનો કેફ હોય, એનું બળ હોય. યોગીજી મહારાજ વાત કરતા 100 રૂપિયા ખિસ્સાની અંદર હોય ને તો 9 ટાક દારૂ પીધો ને એવો કેફ આવે. પછી જેમ વધે ને એમ કેફ વધતો જાય. અને એના માટે એક આખ્યાન આપતા, એક વખત એક ઋષિ હતા. ઋષિના આશ્રમની અંદર પોતાને કંઈક ભિક્ષા મળી હશે, એની જોડી ટીંગાડેલી હતી. અને ત્યાં આગળ એક ઉંદર ફરે. તે ઉંદર આંટા મારે ને એક સ્થાનમાં આવે ને ઉંદર કૂદે. ઉંદર ખરેખર બહુ કૂદતા હોય છે, તમે જોજો ક્યારેક જોયા હોય તો. આપણને લાગે કૂદે પણ કૂદી જાય ઉંદર. એટલે એને એમ થયું કે મારું આ વારે વારે આ સ્થાનમાં કૂદે છે. તેને જોડી ત્યાંથી લઈ લીધી. ફરી વખત ઉંદર આવ્યો ને ત્યાં જ કૂદે. એને તો જોડી લીધે કૂદતો નથી, પણ જમીનમાં કંઈક હોવું જોઈએ. એ જમીન ખોદીને પૈસા નીકળ્યા. અને આ દ્રષ્ટાંત આપતા, જો પૈસાનો કેફ ઉંદરને પણ ચડે, માણસને ચડે કે નહીં? જો વિચાર કરો. પણ તે વખતે પણ જો ભગવાનના ભક્તો, શ્રીજી મહારાજના વખતે અત્યાર સુધીની અંદર ઘણા બધા શ્રીમંત ભક્તો છે, એ પૈસા હોવા છતાં એમને અભિમાન આવ્યું નથી. અને દિલથી માને છે ભગવાનની કૃપાથી ને સંતની કૃપાથી જ મને પ્રાપ્ત થયું છે. એમ ભગવાનના ભક્તોને બુદ્ધિનું પણ અભિમાન ના હોય, એને આવડતનું પણ અભિમાન ના હોય, એને સત્તાનું પણ અભિમાન હોય. તમને ઘણી વખત ખબર નથી, આ સભાની અંદર ધારો કે જે પહેલા આવે બધા વહેલા બેસી જાય છે, અને આપણે ત્યાં આગળ એક ચાલે છે, પ્રણાલિકા છે. આ સભાની અંદર રિટાયર્ડ આઈએસ ઓફિસર્સ બેઠેલા છે. એક પણ રવિવારની સભામાં છોડતા નથી. એ કોઈને કહેતા પણ નથી, વચ્ચે ગમે ત્યાં આવીને બેસી જાય છે. અને રિટાયર્ડ આઈપીએસ ઓફિસર પણ છે, આ સભાની અંદર બેઠા હશે અત્યારે, બધા ભેગા છે. તો જો સત્સંગનો કેવો પ્રતાપ છે, એની પાસે સત્તા હતી ને અત્યારે પણ એમની ભલામણોથી કેટલાક કામો થાય અને કરેલા પણ છે. પણ એ લોકોને એનું પડી નથી. એ શાંતિથી આવીને બેઠા છે. ખાલી ભગવાનના મંદિરમાં આવ્યા તો તે વખતે ભગવાનના દર્શન કરવા, અને ભગવાનના દર્શન કરવા અને કથા વાર્તા સાંભળવી. અને ભગવાનની પાસે આપણે કાંઈ જ નથી. એ વખતે કોઈ ડિફરન્સ નાના મોટાનો રહેતો નથી. શ્રીજી મહારાજે વતનામૃતમાં વાત કરી, હરિભક્તો મોટા છે, હરિભક્ત નાના છે, અમને જણાતું નથી. એ એટલી બધી મોટપ પ્રાપ્ત થઈ ગઈ છે. આત્માની દ્રષ્ટિએ જો, પરમાત્માની દ્રષ્ટિએ જો, તો એ દ્રષ્ટિ આપવાની છે. અને અભિમાન છે, એ અભિમાન તકલીફ કરે એવું છે. અને એ છૂટે તો ભગવાનનો આશરો દ્રઢ થાય, બાકી આશરો દ્રઢ થાય નહીં. વડોદરાની અંદર એક બહુ જ પૈસાદાર વ્યક્તિ હતા, મુસલમાન, લલ્લુ બાદર કરીને. એ લલ્લુ બાદર તે વખતે ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ હતા, એનું રાજ હતું. એની પાસે એક અત્તરવાળો ગયો. અને અત્તરવાળા પણ આમ જોઈએ કેટલાક શોખીન હોય, પૈસાદાર માણસો હોય ને, તો પૈસાદાર માણસોનો શોખ હોય. તમને કદાચ મનાશે પણ નહીં, પણ શાલ આવે ને, શાલ, એ શાલ કેટલાની આવે? 3000ની, 4000ની, 5000ની, 10000ની શાલ આવે. પણ પશ્મિનોની શાલ છે, એ પશ્મિનોની શાલ દિલ્હીની અંદર બધા મારવાડીના લગ્ન થાય તો બીજા ત્યાં આગળ ઉત્તર હિન્દુસ્તાનની અંદર એવા પંજાબીઓ હોય જે બહુ શ્રીમંત હોય, તે લગ્ન વખતે બધું ભેટ આપતા હોય ને, શાલ આપે. કારણ કે ત્યાં ઠંડી બહુ પડે. 5-5 લાખની, 10-10 લાખની શાલ આવે છે. અડું શું હશે એમાં? પણ જો એક શોખ. એમ અત્તર શેમાંથી બનાવ્યું છે? મસ્કમાંથી. એટલે હરણ છે, એની ડૂટીની અંદર કસ્તુરી હોય, એ મેળવીને એમાંથી બનાવ્યું છે. શેમાંથી બનાવ્યું છે એ પ્રમાણે ભાવ હોય. ત્યાંનો ભાવ હતો એને 300 રૂપિયાની સીસી. તે વખતે આવડી. તે ગાયકવાડ સરકાર પાસે ગયા. ગાયકવાડ સરકારને વાત કરી, આ 300 રૂપિયાની સીસી છે અત્તરની, તમે લો. ગાયકવાડ કે આડા મૂરખ છે, 300 રૂપિયાની અત્તરની સીસી, જા. એટલે ગામમાં લલ્લુ બાદરને ખબર પડી, રાજાએ લીધી નથી. કે લાવું, રાજાનું ખોટું દેખાડવા માટે, અભિમાનની પુષ્ટિ કરવા માટે રાજાએ લીધી નથી, લાવ હું લઈ લઉં. તે વખતે સ્નાન કરતો તો પેલો આવ્યો, એને વાત કરી, આ સીસી છે પણ કેટલાની? 300 રૂપિયાની. પણ ગાયકવાડ સરકારે લીધી નથી, રાજાએ. કે લાવો. એ નાતા નાતા ઢોળી કાઢી 300 રૂપિયાની સીસી. અને એમ પૈસા વેડફતો ગયો. બાપ દાદાના ઘણા બધા પૈસા હતા, એ વેડફતા વેડફતા એને ભાન રહીની ખુશામતિયાઓ ભેગા થાય. ફ્રેન્ડ્સ આર પ્લેન્ટી વેન ધ પર્સ ઇઝ ફૂલ. ફ્રેન્ડ્સ આર પ્લેન્ટી વેન ધ પર્સ ઇઝ ફૂલ. પાકીટ છે ને, થોકડા બંધ હોય ને, બધા મિત્રો અને ખુશામતિયા. વાહ, તમારા જેવા તો કોઈ નહીં. આ તો ઉદાર છે, આ તો પ્રામાણિક છે. હા, પારકે પૈસે તાગડતી ના, અને પારકે પૈસે દિવાળી, અને કશું જ નહીં. બધું સાચવવું પડે. સત્સંગમાં આપણને બધું શીખવા મળે. કરતા કરતા બધું વેચાઈ ગયું, દેવાદાર થઈ ગયા. એ લલ્લુ બાદરમાંથી અલુભાઈ થઈ ગયા. લલ્લુ બાદરમાંથી અલુભાઈ, એ અલુભાઈ નામ હતું, એમાંથી લલ્લુ બાદર થયેલા. પણ આવો પ્રસંગ બન્યો. તો જો માણસને આવું થાય,
એવું દ્રષ્ટાંત પણ યોગીજી મહારાજ આપતા. પાંચાલ દેશની અંદર એક ચારણ હતો. એ ચારણ પોતે ચોરાની અંદર ત્યાં આગળ હોકો પીતો હશે, પેલો ભરતો હશે, એમાંથી એક તણખો પડ્યો, એક છોકરા ઉપર પડ્યો. છોકરાએ એમ હાથ ખેંચી લીધો. એક તણખો પડ્યો, એમાં શું થયું? તો બધા ક્યારે તારા પર પડે તોય તને ખબર પડે, કાંઈ ન થાય, શરત લાગી ગઈ. અરે હમણાં તને અગ્નિ લગાડે તો કશું ના થાય, અગ્નિ શું મને કરવાની હતી? અરે તું ભાગે કે કાંઈ ભાગવું નહીં. હવે જો શરતે ચડ્યા, મમતે ચડ્યા, આ અભિમાન ઉપાધિ કરે છે, એ મમતે ચડ્યા. અરે જ્યાં આગળ થયું તો તેલનો ડગલો પહેર્યો, ડગલા ઉપર તેલ નાખ્યું અને મોઢાની અંદર હોકો, અને ચારણી કીધું લગાવો, દીવાસળી ચાપો. અને દીવાસળી ચાપી હોકો પીતો જાય. જોજો અને બેડી બાંધો, હેડમાં પૂરો, ભાગી જશે. આ ભાગતો હો, આ મરદનો બચ્ચો છે. હોકા પીતો પીતો એ માણસ બળીને ભસ્મ થઈ ગયો. મોઢામાંથી એક ઉંકારો પણ કાઢ્યો નથી. અભિમાન. એટલે તું પણ ગયો, તું ઉપડી ગયો. એટલે જો આ થયો પ્રસંગ બન્યો. એટલે શ્રીજી મહારાજ વાત કરી, જ્યારથી મહારાજ પ્રગટ થયા છે તો તે વખતે શ્રીજી મહારાજે વતનામૃતમાં તો વાત કરી જ છે કે આ નિષ્કામ ધર્મને મેં દ્રઢ કરાવતા આવ્યા છે. પણ શ્રીજી મહારાજ કીધું અહમ અને મમત્વ એ માયા છે, એ કારણ શરીરનો ભાગ છે પેલો, પણ એનો નાશ કરવા માટે અમે આવ્યા છે. મહારાજ વિચરણ કરતા કરતા નેપાળ ગયા. તો નેપાળની અંદર ત્યાં આગળ એક રાજા હતા. અને પ્રસંગ એવો બની ગયો કે નજીકમાં શરદ પૂનમનો ઉત્સવ આવતો હતો અને બધા ગામમાં તૈયારી કરતા હતા જવા માટે. 2-3 દિવસ પહેલા નીલકંઠ વડીએ પૂછ્યું કે બધા ક્યાં આગળ જાઓ છો? કે એક મહાત્મા છે, વરસમાં કંઈ ખાતા નથી, વરસમાં એક જ વખત બહાર નીકળે છે, અને એ વ્યક્તિ તો રહે છે ખાલી હવા ઉપર રહે છે. શ્રીજી મહારાજ કે કળિયુગની અંદર અન્ન સમ પ્રાણ છે, અનાજ તો જોઈએ જ. અને શ્રીજી મહારાજે વિચાર કર્યો, નીલકંઠ વડી નાના હતા, તમે જો, એમને ખબર છે. મહારાજે કીધું રાજાને કે આ વખતે તમે એક ફરમાન કાઢો કે તમારે પણ નથી જવાનું, અને કોઈ તમારી પ્રજા ત્યાં આગળ જાય નહીં. અને આ જીવે છે એ માનના આધારે જીવે છે. તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. અને કોઈ ગયા નહીં. યોગીજી મહારાજ દ્રષ્ટાંત છે ને એનો વિસ્તાર કરતા એને થયું કે મારું આજે કોઈ નથી આવ્યું. ગુફામાંથી બહાર નીકળ્યા, પહેલા તો બધા માણસો ભેગા થઈ જતા, આજે કોઈ નહીં, કોઈ બી નહીં. એને થયું કદાચ આવતા હશે. તે ઝાડ ઉપર ચડ્યા, ઉપરથી દેખાય કોઈ બી નહીં, સચમે કોઈ નહીં. હાર્ટ એટેક આવ્યો ને ત્યાં પડ્યા, મરી ગયા. રાજાને કે જો જીવતા હતા માનના આધારે. નીલકંઠ વડીએ ત્યાં કર્યું. મહારાજ પાછા આવ્યા, લોજ માંગરોળની અંદર હતા. ઓલો મેઘજીત હતો, મેઘજીતને અભિમાન હતું, સખત અભિમાન. એમણે સેવા કરીએ છે રામાનંદ સ્વામીની, પણ કાંઠો ચડી ગયો. જો માણસને ઐશ્વર્ય છે ને પચતું નથી. આ તકલીફ આ છે. ખાલી કથા વાર્તા કરતા આવડી જાય ને એ પચતું નથી ને. એટલે કથા વાર્તા તો પોપટિયું જ્ઞાન છે. ભગવાનને રાજી કરવા માટે કરે તો સાધના થાય, ના નથી. પછી તો ગમે તે માણસે સમય કાઢો તો સમય કાઢીને તો માણસ કરે. હિટલર કેવો ઓરેટર હતો, એ કથાકાર થઈ શકત બોલો. હિટલર છે ને 10 લાખ માણસોને હચમચાવી નાખતો હતો, અને એ કે પ્રમાણે કરવા માટે બધા તૈયાર થઈ ગયા હતા. એ તો પોપટિયું જ્ઞાન છે કે આમાં આમ કહ્યું, આમાં આમ કહ્યું, આમાં આમ કહ્યું, આમાં આમ કહ્યું. પ્રેક્ટિકલ શું છે? તો પ્રેક્ટિકલની અંદર પણ પાછું આ પ્રશ્ન છે, એ પચતું નથી તો ઐશ્વર્ય સાધના ક્યાંથી? આ બધું સાધના કરીને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું પછી તો રામાનંદ સ્વામી ઐશ્વર્ય આપ્યું હતું. તે ગરમ ગરમ તેલ હોય ને, એ તેલમાં હાથ નાખે તો દાજે નહીં, પગ નાખે તો દાજે નહીં. બધાને બહુ નવાઈ લાગે. અને ત્યાં આગળ શ્રીજી મહારાજે આવી બધી વાતો થઈ અને બડાઈ હાંકવા લાગ્યા કે રામાનંદ સ્વામીનો અસલી શિષ્ય તો હું છું, આ સહજાનંદ ખોટો છે. રામાનંદ સ્વામીને ગરડે ગડપણ શું સૂજ્યું, આને બેસાડી દીધો. આ અભિમાન, જો અભિમાનથી શું થાય. એટલે પછી જયારે એવો વિચાર કરીને તેલમાં નાખ્યો ને હાથ, તે હાથ બળી ગયો, દાજ્યો બરાબરનો, માંડ શાંત થયો. પણ અભિમાની માણસ મિયા પડે પણ તંગડી ઊંચી, એ તંગડી ઊંચી રાખે. એ પડે ને કે ઓલા પડ્યા ને ઝઘડીને એમ કે તું પડ્યો, પણ પડ્યો, મારી જો ટાંગ ઊંચી છે, મારી તંગડી ઊંચી છે, ટાંગ ઊંચી છે. એને કીધું જો ખરેખર આ ભગવાન હોય, 4 દિવસમાં હું આ શરીર છે, શરીરમાંથી મારો આત્મા છે કાઢી નાખું છું, મરી જાઉં છું. અને એવું કહેવાય છે જન્મ ને મરણ ભગવાનના હાથમાં છે, પણ મારી પાસે આ સિદ્ધિ છે, હું કરી બતાવું. ગામના બધા માણસોને જમાડ્યા અને જમાડીને પછી બેસી ગયો અને હૃદયમાંથી પોતાનો આત્મા કાઢીને જ્યાં આગળ ઉપર બ્રહ્મરંધ્ર તરફ લઈ જવા માટે ગયો, ત્યાંથી બહાર કાઢવા માટે પણ ફસાયો વચ્ચે. ના ઉપર જાય ના નીચે આવે, ને જે હલવાયો જે મૂંઝાય. અને એમની હાલત જોઈ બધા સગાવાલાએ વાત કરી, ભાઈ આમની તમે રક્ષા કરો અને માફ કરો. ત્યારે શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી, ઉભા થયા. નાડી બધી ખેંચાયેલી હતી, શરીર બહુ કષ્ટમાં હતું. અને જેવા દર્શન કર્યા, મહારાજને ત્યાં પગે લાગ્યા, માફી માગી, મહારાજ હું ભૂલો પડ્યો છું. જો શ્રીજી મહારાજ એમનું અભિમાન છે, એ અભિમાન દૂર કર્યું. મહારાજે જોયું અભિમાન ચાલે નહીં. ભગવાનના ભક્તોમાં નથી રાખતા ને. પર્વતભાઈના મનની અંદર ખાલી એવો વિચાર આવ્યો
કે કોઈ વાત કરી કે ભાઈ મન છે ને એના સંકલ્પ વિકલ્પ મને બહુ હેરાન કરે. પર્વતભાઈ કે શું હેરાન કરે? આમ ચપટી વગાડીએ અને ચકલીઓ ઉડી જાય એમ મનના સંકલ્પ બંધ થઈ જાય. બધા તો ઓ પણ એ સૂક્ષ્મ અભિમાન શ્રીજી મહારાજે નોટ કર્યું. અને જ્યાં આગળ સંકલ્પનો પ્રવાહ, એક વિચાર, બીજો, ત્રીજો, ચોથો. પર્વતભાઈ કે મારી જિંદગીની અંદર આવો વિચારો નથી આવ્યો છે. શું ભક્ત હતા, અંતદ્રષ્ટિ થઈ અને ખબર પડી અભિમાન આવ્યું છે. હું એટલું ભૂલી ગયો, હે ભગવાન, તમારા પ્રતાપથી મારું મન શાંત છે. આપના પ્રતાપથી મારા મનની અંદર સંકલ્પો ખોટા થતા નથી. એ આપનો પ્રતાપ, એ હું ભૂલી ગયો. અને તરત મન છે, મન એકદમ શાંત થઈ ગયું. ગોપીઓને અભિમાન આવ્યું. કૃષ્ણ ભગવાને કબા ઉપર, રાધિકાજીના કબા ઉપર બેઠા હતા. એને થયું બધી ગોપીઓની અંદર હું શ્રેષ્ઠ. તરત કૃષ્ણ ભગવાન છે એ કીધું મને જરા ઉપર ડાળ છે ને ત્યાં લટકવું છે. અને કૃષ્ણ ભગવાન લટક્યા ઉપર અને ગોપીને છોડી દીધી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાધિકાજીને થયું કે જો મને અભિમાન આવ્યું કે દરેક ગોપીમાં હું શ્રેષ્ઠ છું, તો ભગવાને આ કર્યું. હનુમાનજી, આપણે આ મૂર્તિ પધરાવી હનુમાનજી. એટલે હનુમાનજી જયારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને રામચંદ્ર ભગવાને આજ્ઞા કરી, જાઓ તમે ગંધમાદન પર્વતમાં દ્રોણગીરી છે ત્યાં આગળ તમે જાઓ અને ત્યાં આગળ જઈને વિશલ્ય કરીને ઔષધિ લઈ આવો. અને એને તો બધું ત્યાં આગળ જોયું તો બધી દીવા જલતા હતા, એને ખબર નહીં કઈ ઔષધિ છે. આખો નાખો પર્વત ઉપાડ્યો. આ રહ્યો જો પર્વત. એ પર્વત ઉપાડ્યો હનુમાનજીએ અને જતા હતા. ખબર નહીં ભગવાનનું કરવું એવું, ભગવાન એવા છે પોતાના ભક્તની ઓટોમેટિક રક્ષા કરે છે. એ વિચાર પાછા છે ને હિમાલય ઉપર ના આવે, એ એવા સ્થાનમાં વિચાર આવે ને કે ત્યાં આગળ એમને ખબર પડે. તો બરોબર નંદીગ્રામ ઉપરથી પસાર થતા હતા, નીચે ભરતજી હતા, ત્યાં જતા હતા ઉપર. અને એના મનમાં વિચાર થયો, જો હું ના હોત તો શું થાત? હું ના હોત તો શું થાત? તો લક્ષ્મણજી એ જીવતા ના રે. એ જ્યાં વિચાર આવ્યો ને ભરતજીના મનમાં ભગવાનને વિચાર આપ્યો, આ કોક અસુર રામચંદ્ર ભગવાનને મારવા માટે આ મોટો ડુંગર લઈને જાય છે. અને એને જે બાણ માર્યું તે હનુમાનજી પડ્યા નીચે, હનુમાનજીના પગમાં વાગ્યું એટલે પાદે ન ખંજર. આ તો રામ બોલ્યા, એ તો મારું તો રામના ભગત છે, હવે શું કરવું? એકદમ ઢીલા થઈ ગયા કે હવે તો હું કોઈ રીતે ઉડી શકું એમ છું જ નહીં. અને લક્ષ્મણજી 100% મરી જશે કે ચિંતા નહીં કરતા, મારા બાણ ઉપર તમે ને પર્વત બંને બેસી જાઓ અને હું બાણ છોડું છું. અને જ્યાં બાણ રિલીઝ કર્યું સીધા ત્યાં લંકા. એમ થયું મારું, મારા મનમાં એમ કે આ પર્વત લઈને હું જાઉં છું. આ તો ભરતજી તો સબર છે, એક બાણ ઉપર અમને બંનેને ઉડાડ્યા. તરત અભિમાન ઓગળી ગયું. ભગવાનની પાસે આપણે ક્યાં, કઈ વિષાદના, કઈ વાડીના મૂળા, ભગવાનના ગુણાતીત સંત પાસે આપણે ક્યાં આગળ આ બધો વિચાર આપણે કરીએ તો આશરો દ્રઢ થાય. દ્રૌપદીનું શું થયું? એને આશરો કહેવાય. દ્રૌપદીને શરૂઆતની અંદર તો કૃષ્ણ ભગવાન કેમ યાદ ના આવ્યા? બધી ધમાલ થઈ. જયારે એને મોકલે છે પ્રતિકામી, એ દુર્યોધન એનો પોતે ચેરિયેટર હોય છે, એ રથ ચલાવનાર હોય છે. પ્રતિકામીને કે જા તું અને ત્યાં આગળ જઈ અને તું આગળ ગમે તેમ કરીને પેલી દ્રૌપદીને વાત કર, તારા પતિ બધું હારી ગયા છે માટે તને બોલાવે છે. અને ત્યાં આગળ પ્રતિકામી આવે. પ્રતિકામીને ખબર છે દ્રૌપદી કોણ છે, મારે બોલાવ્યું નથી. અને તે વખતે બહુ બીતા વાત કરે છે, બહુ મર્યાદામાં રહીને કે આવો પ્રસંગ થયો છે. એને પ્રતિકામીને દ્રૌપદીએ પૂછ્યું, તમે જઈને ત્યાં આગળ પૂછો કે આ જુગાર રમ્યા મારા પતિ યુધિષ્ઠિર, તો જયારે મને હોડમાં મૂકી ત્યારે પોતે હારી ગયેલા હતા કે હજી બાકી હતા પોતે? અને જો એ હારી ગયેલા હોય તો મને કેવી રીતે મૂકી શકે? આ પ્રશ્ન તમે પૂછજો ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય બધાના પ્રશ્ન પૂછજો. બધા માથું નીચું કરી ગયા હતા, કોઈ પ્રશ્નનો જવાબ આપી શકે એમ નતા. પછી તો ગભરાઈ ગયા, દુશાસનને મોકલ્યા. દુશાસન ખેંચીને લાવ્યા અને એ લાવે છે ને અપમાન કર્યું. અને ત્યાં આગળ તમે જો બધા સમૂહ પેલા જુએ છે, મને કોઈ મદદ કરે છે, કોઈ મદદ કરવા માટે તૈયાર નહીં. દ્રૌપદી જયારે સણસણતો પ્રશ્ન ભીષ્મ પિતામહને પૂછ્યો ત્યારે નરોવા કુંજરોવાની જેમ જવાબ આપ્યો. દૂધમાં ને દહીંમાં બંનેમાં જવાબ આપી દીધો. એક રીતે વાત કરી કે યુધિષ્ઠિર છે આ ન કરી શકે, બીજી રીતે વાત કરી કે એ તો તમારા પત્ની કહેવાય અને પત્ની છે એનો અધિકાર એ પતિ પાસે છે જ. આ પ્રકારની વાત કરી. અને એકદમ કે તમે શું બોલો છો? આ એકદમ દ્રૌપદી. પછી જયારે દુશાસન ખેંચવા લાગ્યો, એને જોયું કે મારું બળ ચાલે એવું નથી. અને છેવટે શરીરનું બળ દાંતની અંદર સાડી મૂકે. અને ત્યાં પણ જયારે ખેંચવા માટે પ્રયત્ન કરે ત્યારે દિલથી, જેમ ડોક્ટર સ્વામી કહે ને, પ્રાર્થના થઈ જાય કે મારું કોઈ બળ કામ નહીં કરે, મારા પતિ એ કામમાં નહીં આવે, મારું પોતાનું બળ કામમાં નહીં આવે, આ લોકો મોટા માણસો મને કામમાં નહીં આવે. અને જે હૃદયથી નીકળી પ્રાર્થના, હે કૃષ્ણ તાત્કાલિક હાજર. અને 999 સાડી પૂરી દીધી. ત્યાં અમદાવાદની અંદર બહુભાઈ કોઠારી વાત કરતા અને સમજાવતા, કેલિકો મિલ ઉભી કરી દીધી.
રીમ ની રીમ જાઓ. બોલો થાક્યો, બેસી ગયો ત્યાં આગળ. આ ચમત્કાર થયો તો બુદ્ધિ ભ્રષ્ટવાળા માણસો બેઠા હતા, એને બીજું સમજાય નહીં, આ ચમત્કાર સામે જોતા હતા. એમ આપણે ભગવાનનો આશરો એટલે આપણું કઈ બળ જ નથી. કોઈ પણ કામ કરવા માટે જઈએ, કામ કરવા માટે જઈએ, એકદમ પેલું કરી દેવું કે આમાં આપના બળથી જ થશે. જ્યારે પ્રાર્થના કરો ત્યારે, કામ કરવા માટે ઊભા થાઓ ત્યારે એવો વિચાર કરવાનો, હું કરી તો જ થશે, બાકી નહીં થાય. અને કામ કર્યા પછી આભાર માનવો કે આપના આશીર્વાદથી, કૃપાથી થયું છે. આવો આશરો હોય ને ભગવાન રાજી થાય. અને શ્રીજી મહારાજે એક વડતાલનું 5મું વચનામૃત વાંચજો. આશરાનું લક્ષણ બતાવ્યું છે. હોલનો આશરો શું? તમે આવીને બેઠા એ આશરો. કપડાનો આશરો શું? કપડા પહેર્યા એ. ભગવાનનો આશરો શું? સંતનો આશરો શું? આજ્ઞાનું પાલન થાય. સુખ ઈચ્છે તો એના થકી જ ઈચ્છે. અને મહાપ્રલય કાળ જેવું દુઃખ આવી પડે પણ એમાંથી બચાવનારા એ ભગવાન સિવાય કોઈ નથી એમ માને. નિમિત્ત ડોક્ટર બને, કરતા ભગવાન છે. નિમિત્ત કોઈ પણ થાય પણ કરતા ભગવાન છે. આવી દ્રઢતા આપણને થાય એ ભગવાનનો આશરો છે. એનાથી આત્યંતિક કલ્યાણ થાય. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પર્વત પાય આશરો થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.